ટ્રાન્સફોર્મર તો આના એમસીક્યુ સૌથી વધુ આવે સિદ્ધાંત તો ટ્રાન્સફોર્મર જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરક ના સિદ્ધાંત પર કામ કરે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો આખું ચેપ્ટર આવી ગયું એના સિદ્ધાંત ઉપર કામ કરે એટલે એમાં મુખ્ય બે ઘટનાઓ હતી આત્મ પ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર નામ ઉપરથી ચુંબકને લગતી કોઈ રાશિ બદલાય એટલે વિદ્યુતને લગતી રાશિ પ્રેરિત થતી હોય તેને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરક તો એમાં મુખ્ય હતો ફેરાડેનો નિયમ અને ફેરાડેના નિયમ મુજબ કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય તો ચુંબકીય ફ્લક્સ બદલાય અને ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એટલે કે EMF ને ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ક્ષેત્ર નહીં ચુંબકીય ક્ષેત્રનો શું જરૂરી છે ફેરફાર આવું ફેરાડે દરેક જગ્યાએ અલગ અલગ શબ્દોમાં લખાયેલું છે કે તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તોય ભલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તોય ભલે કોઈ પણ રીતે જો આ બેમાંથી કોઈ પણ એક રાશિ બદલાતી હોય તો જે રાશિ જે પદાર્થમાં આનો ફેરફાર થતો હોય એમાં શું ઉત્પન્ન થાય EMF અને અન્યોન્ય પ્રેરણમાં આ રીતનું હતું કે અહીંયા તમને ગૂંચળું આપેલું હોય અલગ કરેલું આ રિયોસ્ટેટ હતું આ બેટરી આની અંદરથી પ્રવાહ વહે અને બાજુમાં તમે બીજું ગૂંચળું મૂકી દો છો જેની અંદર તમે જોડેલું હોય ગેલ્વેનોમીટર તો જો તમે આ રિયોસ્ટેટની મદદથી પરિપથનો અવરોધ બદલાવો એટલે પરિપથમાંથી વહેતો ઓટોમેટિક શું બદલાય વિદ્યુત તો આ સોલેનોઇડ છે તો સોલેનોઇડમાં પ્રવાહ બદલાતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાશે આ ચુંબકીય ક્ષેત્ર સદિશ B એટલે તમે રિયોસ્ટેટને સતત એડજસ્ટ કરવાનું ચાલુ રાખો જ્યાં સુધી આ હલશે ત્યાં સુધી પ્રવાહ બદલાય જ્યાં સુધી પ્રવાહ બદલાય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર બદલાય અને જ્યાં સુધી આ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય ત્યાં સુધી ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે આ પ્રાયોગિક અવલોકન તો ગેલ્વેનોમીટરનું કામ શું હતું વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવવાનું અહીંયા તો ક્યાંય બેટરી કે એવું જોડેલું નથી અથવા તો આની હારે કોઈ ભૌતિક સંપર્ક નથી છતાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો જ્યાં સુધી આવર્તન દર્શાવે એનો મીનિંગ એવો થયો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોવો જોઈએ પણ જો તમે રિયોસ્ટેટને હલાવવાનું બંધ કરી દો એટલે કે ચોક્કસ અવરોધ કરી નાખો પરિપથમાં પ્રવાહ અચળ તો ચુંબકીય ક્ષેત્ર અચળ તો ગેલ્વેનોમીટરનું આવર્તન શું થઈ જશે G આના ઉપરથી એવું જાણવા મળે કે જ્યાં સુધી ફ્લક્સનો ફેરફાર હોય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાય થાય જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ એમ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે ચુંબકીય ફ્લક્સ તો જ્યાં સુધી આ હોય ત્યાં સુધી EMF અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય અને આ જ ઘટનાનો ઉપયોગ ટ્રાન્સફોર્મરમાં થશે જોઈએ એની રચના તો એની રચનામાં બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવશે આ પહેલું કે જેમાં નરમ લોખંડનો જે ભાગ હોય એના ઉપર બે પ્રકારના બાઇન્ડિંગ અથવા ગૂંચળા ચડાવેલા હોય આ મુજબ અહીંયા ઇનપુટ
એસી વોલ્ટેજ આપવામાં આવે, ઇનપુટ એસી વોલ્ટેજ. આ બે છેડા વચ્ચે જે મળે એને કહેવાય આઉટપુટ એસી વોલ્ટેજ. તો અન્યોન્ય પ્રેરણ થયું, બે ગૂંચળા અલગ કરે અને નામ છે એસી. એસી નામ જ એવું દર્શાવે કે બદલાય. તમારે એસી ની આપણે સંજ્ઞા જોતા હતા વોલ્ટેજની, આમાંથી એટલે અડધી સાયકલ દરમિયાન દબાણ, અડધી સાયકલ દરમિયાન ઋણ, એનો મીનિંગ સતત વોલ્ટેજ બદલાય. સતત વોલ્ટેજ બદલાય એટલે પરિપથમાંથી વહેતો, આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સતત બદલાશે. આ ગૂંચળાને ફ્લક્સ સંકળાતું હોય, એટલે જે ફ્લક્સનો ફેરફાર આની હારે સંકળાતો હોય એ જ આની હારે સંકળાય, અને એટલે આઉટપુટમાં વોલ્ટેજ મળે. બાકી આને અને આને કઈ લેવા દેવા જ નથી. તમે ઇનપુટ વોલ્ટેજ દાખલ કરો તો આઉટપુટમાં વોલ્ટેજ આ EMF ની ઘટનાને લીધે મળે છે. આ દેખાય ને જ અહીંયા છે કે પહેલા ગૂંચળામાં તમે એસી દાખલ કર્યો, એસી એટલે વધતો ઘટતો એટલે બદલાતો વોલ્ટેજ તમે એપ્લાય કર્યો બે છેડા વચ્ચે એટલે બદલાતો પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે આની સાથે સંકળાતી હશે એ બદલાશે. તો આના બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થવાનું? EMF, જેને આપણે કહીએ છીએ આઉટપુટ એસી વોલ્ટેજ. જે આપણા મુજબ જો તમે આટન સંખ્યા વધારે રાખો તો આઉટપુટમાં મળતો વોલ્ટેજ વધારે, કારણ કે ફેરાડેનો એક સૂત્ર છે જે તમે જોઈ ગયા, માઈનસ d∅/dt. કરોડ નિશાનીનું કામ શું? લેન્ઝના નિયમની હાજરી દર્શાવે, અને ત્યાં આવું 10 d∅/dt. જો તમે આટન સંખ્યા વધારે રાખો, EMF આટન સંખ્યા ઓછી, EMF ઓછું, એટલે આના ઉપરથી અન્યોન્ય પ્રેરણ ઉપરથી ટ્રાન્સફોર્મર કામ કરે. એટલા માટે એનો સિદ્ધાંત આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરશે. બીજું, આને કહેવામાં આવે છે પ્રાથમિક ગૂંચળું, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ. શબ્દ બે આવશે MCQ માં. આને કહેવામાં આવે છે ગૌણ ગૂંચળું, એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ. તો પ્રાથમિક ગૂંચળાનો મીનિંગ ઇનપુટ, જે બે છેડા વચ્ચે ઇનપુટ વોલ્ટેજ તમે દાખલ કરતા હોય એને પ્રાથમિક ગૂંચળું કહેવાય. જેના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળતો એને કહેવાય સેકન્ડરી અથવા તો ગૌણ ગૂંચળું. તો આ પહેલા પ્રકારનું ટ્રાન્સફોર્મર જેમાં અન્યોન્ય પ્રેરણ આવે. બીજા એક પ્રકારનું ટ્રાન્સફોર્મર આવશે જેમાં આત્મ પ્રેરણની ઘટના આવશે. તો એમાં બે ગૂંચળાઓ જે છે ને એ ભેગા આવશે. એની રચના આવી રીતે હોય છે. બંને પ્રકારના વાઇન્ડિંગ અહીંયા જોવા મળશે. બીજું વાઇન્ડિંગ પણ અહીંયા છે. તો આમાં આત્મ પ્રેરણની ઘટના ભાગ લે, કારણ કે બે ગૂંચળા એક જ સ્થાન. તો પહેલામાં ઇનપુટ દાખલ કરો એટલે એમાંથી સતત વિદ્યુત પ્રવાહ બદલાશે, કારણ કે એસી જશે. ટ્રાન્સફોર્મર એસી માં જ કામ કરે. એસી વોલ્ટેજ હોય તો વધતો ઘટતો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય સતત બદલાય, એટલે એનું ફ્લક્સ બદલાય. તો આ લાલ કલરનું ગૂંચળું રહ્યું એની હારે ફ્લક્સનો ફેરફાર જોડાય, અને ફ્લક્સનો ફેરફાર જોડાય એટલે બીજા ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? EMF. એટલે આના બે છેડા વચ્ચે તમને આઉટપુટ એસી વોલ્ટેજ મળે. અહીંયા આવે ઇનપુટ એસી વોલ્ટેજ. તો આમાં છે ને બે ગૂંચળા ભેગા રાખેલા હોય, અમુક જગ્યાએ અમુક મટીરીયલમાં આપેલું હોય છે. આને કહેવાય આઈ પ્રકારની રચના. ટ્રાન્સફોર્મરની કઈ રચના કહેવાય? આઈ પ્રકારની. કારણ આવો આકાર છે, બે ગૂંચળા અહીં જોડેલા હોય.
અને તમને રેક્ટિફાયરમાં ટ્રાન્સફોર્મર આવતું આવી સંજ્ઞા આપતા યા રેક્ટિફાયરમાં આપણે ટ્રાન્સફોર્મરની સંજ્ઞા લખતા હતા ને યા યો બે ગુચડા અલગ કરે આને કહેવાય ઈ આકારનું ટ્રાન્સફોર્મર ઈ આકારના ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ ક્યાં ની અલગ કરેલા આઈ આકારના ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ ક્યાં હોય ભેગા એક જ સાથે કામ બે એક જ સિદ્ધાંત ઉપર કરે બરોબર છે એટલે આ રચનાના ખાલી નામ છે ઉપમાન જ આપેલા હોતા પણ ક્યાંય કદાચ જોવા મળે MCQ માં તો બાકી ટ્રાન્સફોર્મરની સંજ્ઞા આવશે બે વાઇન્ડિંગ અલગ અલગ હોય આ અલગ કરેલું દર્શન આ લાઈન રેન્જ આમ ભલે જોડેલા હોય પણ એના કોઈ ભૌતિક સંપર્કના લીધે પ્રવાહ વહેતો એવું નતો ઈ ફ્લક્સ લીકેજ ફ્લક્સ લિંકેજ ઈ કે લિંકેજ એટલે જોડાવ એના લીધે EMF જોવા મળે આપણે ટૂંકમાં છઠ્ઠા ચેપ્ટરનો જ કોન્સેપ્ટ આમાં કામ કરશે તો 3 માર્કમાં કદાચ પૂછાય થિયરી આખી ટ્રાન્સફોર્મર સિદ્ધાંત લખો રચના બે દોરો રચનામાં લખવાનું ખાલી કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડના કોર ભાગ ઉપર અને કોર ભાગ કહેવાય એના ઉપર બે પ્રકારના ગૂંચળાઓ જોડેલા હોય છે પ્રથમ કે જેના બે છેડા વચ્ચે ઇનપુટ વોલ્ટેજ દાખલ કરવાનો હોય તેને પ્રાથમિક ગૂંચળું પ્રાથમિક કોઇલ અથવા પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે જેના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મેળવવાનો હોય તેને ગૌણ ગૂંચળું ગૌણ કોઇલ અથવા તો સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે આ બંને ગૂંચળાઓ અલગ કરેલા પણ હોઈ શકે અને ભેગા પણ હોઈ શકે રચના એક કાર્યની વાત કરો તો કાર્યમાં ફરજિયાત આવવું જોઈએ ફેર વડે એના નિયમ છે કે જ્યારે પ્રથમ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સતત બદલાવીએ તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય પછી એમાં ડિટેલમાં નહીં લખવાનું પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ બદલાય ખાલી મૂળ મુદ્દો ફ્લક્સ બદલાય અને એ ફ્લક્સ બદલાય એટલે બીજા ગૂંચળામાં શું ઉત્પન્ન થાય પ્રેરિત EMF તો પ્રથમ ગૂંચળામાં પ્રથમ ગૂંચળું અથવા તો કહી શકો એને પ્રાઇમરી વાઇન્ડિંગ પ્રાથમિક ગૂંચળું એમાં પ્રેરિત EMF તો એ લખાય એપ્સિલોન P equal to minus n d∅dt minus NB NB એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ માં આટાની સંખ્યા બીજા એટલે કે કોણ ગૂંચળામાં પ્રેરિત EMF એટલે એપ્સિલોન S minus NS d∅dt ફેરાડેના નિયમ મુજબ આલે અહીંયા કેમ phi p અને phi s નો લખાય આ d∅ dt એટલે કોના ફ્લક્સના ફેરફારનો સમય દર છે એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારનો સમય દર ઈ આનો એક આંટો હોય આનો એક આંટો ઈ બે કેવું રહે સરખું જ રહે એટલે એમાં સંજ્ઞા નો આપી આને કહેવાય ફ્લક્સના ફેરફારનો સમય દર d∅ dt જે એક આંટા માટે હોય જે સમાન પ્રાઇમરી અને સેકન્ડરી માટે તો આનો તમે ગુણોત્તર લો એટલે તમને મળશે એપ્સિલોન s upon એપ્સિલોન p equal to ns upon n d∅ dt ઉડી જાઓ હવે જો આદર્શ ટ્રાન્સફોર્મરની તમે વાત કરો જેના MCQ આવે છે આદર્શ જે હોય જ ને ટ્રાન્સફોર્મર માટે તો આદર્શ ટ્રાન્સફોર્મરની શરત કે પ્રાથમિક ગૂંચળામાં પાવર વેગ એટલો ને એટલો ગૌણ ગૂંચળામાં પાવર વેગ હોય આના ઉપરથી બીજા બે પ્રકાર આવશે એના વિશે આપણે ભણીએ પહેલા તમે માત્ર અહીંયા સુધીનું 2 મિનિટમાં લખો અને પછી હું રચના તમને લખાવું આકૃતિની જગ્યા મૂકી દે
કારણ કે આ પેઇન્ટર પ્રમાણે સમય લેશે. અહીંયાથી આકૃતિની જગ્યા મૂકી દેજો. રચના તમને લખાઈ દો, પછી છેલ્લે દોરવાનો સમય આપીશ. તો પહેલા ખાલી આ બે ટાઇટલ મારો અને પછી નીચે લખાવો. Chapter 2 by તો એમાં બધા આવી જશે. ગુજરાત બોર્ડ, સ્ટેટ, જી, બધું 50 MCQ પણ બધા આવી જશે. એવું નહીં પ્યોર જે પેમ્પલેટ આપે છે. આપ્યું હજી આપ્યું નથી. ચેપ્ટર 2 લખો પહેલો મુદ્દો. નરમ લોખંડના રચનામાં લખવાનો પહેલો મુદ્દો. નરમ લોખંડના કોર ભાગ પર બે પ્રકારના ગૂંચળાઓ હોય છે. નીચે એકડો કરી જેના બે છેડા વચ્ચે ઇનપુટ AC વોલ્ટેજ લાગુ કરવાનો હોય તેને પ્રાથમિક ગૂંચળું અથવા પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે. બગડો કરે જેના બે છેડા વચ્ચે આઉટપુટ AC વોલ્ટેજ મેળવવાનો હોય એને કોણ ગૂંચળું અથવા સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે. એના પછીનો મુદ્દો આકૃતિ મુજબ આ બંને ગૂંચળાઓ અલગ કરેલ અથવા ભેગા હોઈ શકે. રચના પૂર્ણ. હવે કાર્યમાં લખો.
કાર્યમાં પહેલો મુદ્દો, જ્યારે પ્રાથમિક ગૂંચળામાંથી એસી વિદ્યુત પ્રવાહ કાઉન્સમાં વધતો ઘટતો, કાઉન્સ પૂરો, એસી વિદ્યુત પ્રવાહ કાઉન્સમાં વધતો ઘટતો, કાઉન્સ પૂરો પસાર કરવામાં આવે છે ત્યારે કોણ ગૂંચળા સાથે સંકળાયેલ? કોણ ગૂંચળા સાથે સંકળાયેલ? વિદ્યુત ચુંબકીય ફ્લક્સમાં, વિદ્યુત નહીં, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, ફેરફાર થાય છે. તેથી ફેરાડેના નિયમ મુજબ, તેમાં EMF પ્રેરિત થાય છે, તેમાં EMF પ્રેરિત થાય છે. એના પછીનો મુદ્દો, જો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા, જો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા કેપિટલ N સફિક્સમાં P અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા, ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા NS હોય તો ફેરાડેના નિયમ મુજબ, ફેરાડેના નિયમ મુજબ ત્યાંથી પછી આવડું લખવાનું થાય તમારે સીધું. પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF, ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF, આવડું અને પછી આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરી. પેલા લખી જ નાખો એટલે હું એક ચેકી નાખું પછી એમાં હમાસ બાકી હમાસ આવડું. પાવરનું સૂત્ર શું લખાય? IV. તો પ્રાથમિક ગૂંચળામાં લખવું હોય તો IP VP, પણ V જગ્યાએ આપણે શું લખીએ છીએ? એપ્સિલોન P એટલે IP * EV. જમણી બાજુ IS ES. તેથી ES ના છેદમાં EP equal to IP છેદમાં IS લખાય. ES ના છેદમાં EP કરો તમે તો IP ના છેદમાં શું આવી જાય? IS. તો સમીકરણ 1 પરથી
પ્રકારના સમીકરણ આપણને મળ્યા ES છેદમાં EP ઇક્વલ ટુ NS છેદમાં N. તો જો EMF માં તમે સેકન્ડરી વાઇન્ડિંગની રાશિ ઉપર રાખો તો આટાની સંખ્યા સેકન્ડરીની આવે, પ્રાઇમરી છેદમાં પણ પ્રવાહ કામ કરતા ઊંધો હાલે અને આ નડે. MCQ જનરલી શું હોય, બધા એવું યાદ રાખે બે સેકન્ડની છેદમાં પ્રાઇમરી પ્રવાહ નો આવે. પ્રવાહ શું આવે? પ્રાઇમરી છેદમાં સેકન્ડરી, જ્યાં એટલે જ થાય ઉપયોગ. શું સાબિત કર્યું આપણે? ES ના છેદમાં EP બરાબર IP છેદમાં IS. તો સમીકરણ 1 માં નામાં ડાબી બાજુ વળતી થઈ, જમણી બાજુ તો હરખો હોય આ ભાઈ. એટલે તમને MCQ માં પ્રવાહનો ગુણોત્તર પૂછેલો હોય અથવા વિદ્યુત પ્રવાહ આપેલા હોય અને આટાની સંખ્યા 2 ની 1 ની આપેલી હોય, 1 ની ગોતવાની કે ધ્યાન રાખો. સેકન્ડની છેદમાં પ્રાઇમરી કરો EMF માં તો આટાની સંખ્યામાં એમ કરો તો હાલે. વિદ્યુત પ્રવાહમાં એના કરતા શું કરવું? ઊંધું. પછી આવી રીતે લઈએ તો વાંધો EP છેદમાં ES. તો જમણી બાજુ પ્રવાહ લખવો હોય તો IS ના છેદમાં IP. આ ધ્યાન રાખો, વિદ્યુત પ્રવાહના કેસમાં ઊંધું થાય, બાકી EMF ને આટાની સંખ્યામાં હરખું થાય. તો આને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો. જે MCQ માં બે પ્રકારના ટ્રાન્સફોર્મર અહીંથી જોવા મળે. આનું નામ છે, આ ત્રણે ત્રણ આવી ગયા હોય એમાં, ત્રણે ત્રણ ગુણોત્તર ટ્રાન્સફોર્મેશન રેશિયો, જેની સંજ્ઞા છે આ. તો MCQ પૂછાય સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન રેશિયો નીચેનામાં શું હોય? આ ગ્રેટર ધેન 1, આ લેસ ધેન 1, કે આ ઇક્વલ ટુ 1. તો ટ્રાન્સફોર્મરના બે પ્રકાર આવશે. પહેલું સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર. સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર એટલે શું? કે તમે ઇનપુટમાં વોલ્ટેજ ઓછો દાખલ કરો છતાંય આઉટપુટમાં વોલ્ટેજ વધારે મળે, એને કહેવાય સ્ટેપ અપ. ઇનપુટમાં વોલ્ટેજ 10 દાખલ કરો, 10 AC વોલ્ટેજ, અને આઉટપુટમાં 100 વોલ્ટેજ મળતો. એ ટ્રાન્સફોર્મર શું કર્યું? આઉટપુટનો વોલ્ટેજ વધારી તમને આપ્યો. એને શું કહેવાય? સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર. એવું કઈ રીતે શક્ય બને? આટાની સંખ્યા વધારતો, કારણ કે EMF વધારવા માટે આપણે કંઈ નથી કરવાનું, આ 5 આટા રાખવાના, આ 5000 રાખો તો EMF ઓટોમેટિક એમ ગણું થઈ જવાનું ફેરાડેના નિયમ મુજબ. E = -n dϕ/dt. જેટલા આટાની સંખ્યા વધુ એટલું ઉત્પન્ન થતું EMF અથવા વોલ્ટેજ શું હોય? વધારે. તો તમારે આઉટપુટમાં વોલ્ટેજ મેળવવા માટે આટાની સંખ્યા વધારે રાખવાની. તો સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર એટલે શું? કે જે ટ્રાન્સફોર્મરમાં અંશ છેદ કરતા મોટો હોય તો જેટલું અંશમાં દેખાય ને લખ નાખવાનું. ES greater than EP, NS greater than NP, IP greater than IS. તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. મહત્વની શરત આવડી કે ટ્રાન્સફોર્મેશન રેશિયો આવા ટ્રાન્સફોર્મર માટે અત્યંત વધુ હોય, એક કરતા ખૂબ મોટો જોવા મળે. તો એક કરતા મોટો ત્યારે જ હોય અંશ મોટો. આમાં કોઈ પણ શરત તમને નીચે આપીએ, નીચેનામાંથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે તો આ ગુણોત્તર યાદ રાખી લેવાના. બરાબર. તો સ્ટેપ ડાઉનમાં શું આવે? સ્ટેપ ડાઉનમાં આના કરતા ઊંધું. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ શું થઈ જવા જોઈએ? ઘટી જવા. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એમાં શરતો ઊંધી. એમાં જે ટ્રાન્સફોર્મેશન રેશિયો રહ્યો એ R લેસ ધેન 1 આવે. તો જેટલા અંશમાં દેખાય એ છેદ કરતા નાના, એટલે ઊંધું કરી નાખવાનું આના કરતા કે જે ટ્રાન્સફોર્મરમાં એપ્સિલોન S
લેસ ધેન ઈપી, NS લેસ ધેન NP અને IP લેસ ધેન IS. તો એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન કહેવાય. બોલો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન રેશિયો કેવો આવે? 1:1. જેટલું ઇનપુટ નો કમાન્ડ એટલું ને એટલું આઉટપુટ. સ્ટેપ અપ સ્ટેપ ડાઉન અલગ અલગ પ્રકારના આવે. બાકી આદર્શ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન રેશિયો 1 જ રહે. અને વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર કયા? ડોમેસ્ટિક લેવલ, ઘરગથ્થુ ઉપયોગ માટે. સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન? સ્ટેપ ડાઉન. કારણ કે તમે સાંભળેલું હોય તો 66 kV ના સબસ્ટેશન હોય, 220 kV ના સબસ્ટેશન હોય, તો જે વોલ્ટેજ જનરેટ થાય ઉત્પન્ન થાય કે 200-500 વોલ્ટેજ ઉત્પન્ન ન કરીએ એ તો મોંઘા થઈ જાય. એટલે આવડા વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે. પણ આવડા કામમાં ન આવે, બધું ઉડી જાય તો આ ઘરે લાવી. એટલે શેરીની બહાર ટ્રાન્સફોર્મર હોય. ટ્રાન્સફોર્મર શું કામ કરે? તો જે સબસ્ટેશનમાંથી વોલ્ટેજ એની પાસે આવતા હોય એને ઘટાડી આપણને 230 વોલ્ટ આપે. શેરીની બહાર ગામડામાં જે ટ્રાન્સફોર્મર હોય, ટ્રાન્સફોર્મર ડોમેસ્ટિક લેવલે જે વોલ્ટેજ જેની જરૂરિયાત એ પ્રમાણે પૂરા કરે. ડોમેસ્ટિક લેવલે 230 હોય, GIDC 230 માં બલ્બ ન આવે, CNC મશીનમાં 230 તો સેલ મારો ચાલુ ન થાય. અહીંયા મોટા વોલ્ટેજ હોય તો અહીંયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે ડોમેસ્ટિક લેવલ એટલે ઘરગથ્થુ ઉપયોગ માટે જે ટ્રાન્સફોર્મર આવે એ કયા પ્રકારના આવશે? સ્ટેપ ડાઉન પ્રકારના. તો આ સંપૂર્ણ ટ્રાન્સફોર્મરની માહિતી પૂરી આની અંદરથી બધું આવી જાય. આટલી બાબતો તમારામાં તૈયાર કરવાની રહે. હા, આમાં હજી પહેલું બાકી કે કેટલા પ્રકારે વ્યય થાય, પણ વ્યયમાંથી 2 મુદ્દા તો નીકળી ગયા છે. એક હિસ્ટેરિસિસ, ચોપડી તમને છેલ્લા 4 મુદ્દા આપ્યા છે. જો પેજ નંબર 261 એમાં 4 મુદ્દા આપ્યા છે. 261 નંબરના પેજ જો 261 જે છેલ્લા 4 મુદ્દા આપ્યા ની વ્યય થતી ઊર્જાઓ દર્શાવે. ફ્લક્સ લીકેજ, પછી ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય, એના સિવાય હિસ્ટેરિસિસ છે અને ઘૂમરી પ્રવાહો. તો ઘૂમરી પ્રવાહો નીકળી ગયો, આપણે એડી પ્રવાહ નીકળી ગયા, હિસ્ટેરિસિસ નીકળી ગયો. એટલે એ ટોપિક આપણે કરવાનો બિલકુલ થતો નથી. 2 ટોપિક જ નીકળી ગયા. હિસ્ટેરિસિસ આવતું હતું 5મા ચેપ્ટરમાં. કેરી દોરાવતા હતા આપણે, જાડી કેરી, પાતળી કેરી. જાડી કેરી એમાં MCQ માં આપણે કીધું હતું કે આનું જે ક્ષેત્રફળ રહ્યું એ એકમ કદ દીઠ વ્યય થતી ઊર્જા દર્શાવે એવું લખાવેલું છે પેમ્પલેટ. આ MCQ પૂછાય કે હિસ્ટેરિસિસ સાયકલમાં ક્ષેત્રફળ શું દર્શાવે? એકમ કદ દીઠ વ્યય થતી ઊર્જા. તો આ વ્યય થતી ઊર્જા દર્શાવે. બરાબર. એટલે અહીંયા આપણું ચેપ્ટર ઓફિશિયલી પૂર્ણ. અને ફિઝિક્સનો ગુજરાત બોર્ડનો સિલેબસ પણ ઓફિશિયલી પૂર્ણ થઈ જાય. JEE નીટ આપણે ચાલુ કરશું આવતીકાલે. ચેપ્ટર નંબર 2 આ ચેપ્ટરનું JEE નીટ લેવામાં આવશે, પણ પેમ્પલેટ ઓન ધ વે પૂરું થાય પછી ચેપ્ટર 2 નો શરૂ કરશું. પુષ્પની